ઇન ટુડેઝ ટાઈમ આપણી પાસે કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્સની વચ્ચે બહુ થિન લાઇન છે અને એની ઉપર આવે છે ઈગો. તો હાઉ ટુ સ્ટે ગ્રાઉન્ડેડ હમ્બલ દેટ યુ ડોન્ટ કેરી ઓવર કોન્ફિડન્સ ઓર યુ ડોન્ટ બીકમ ઇગોઇસ્ટિક? યસ હું હંમેશા એવું માનું છું કે જેની પાસે કોન્ફિડન્સ હોય ને એને હંમેશા માટે પોતાનો કોન્ફિડન્સ ડેવલપ પણ કરવો જોઈએ, પણ સાથે સાથે કોઈનું સજેશન સાંભળવાની તૈયારી રાખવી જોઈએ. મોટાભાગે જે લોકો કોન્ફિડન્સમાં હોય ને એ લોકો પાસે કોઈના સજેશન સાંભળવાની તૈયારી નથી હોતી, અને નથી હોતી ને એટલા જ માટે કોન્ફિડન્સને ઓવર કોન્ફિડન્સ બનાવી દે છે. જેમ કે એક્ઝામ્પલ, રાવણ પાસે કોન્ફિડન્સ હતો હું જીતી જઈશ, પણ એને જો કોઈકનું સાંભળ્યું હોત ને તો એનો ક્યારે ઓવર કોન્ફિડન્સ ન બની જાત. પણ કોઈનું સાંભળ્યું નહીં ને એટલા માટે શું હતું, એની માટે ઓવર કોન્ફિડન્સ બની ગયો હતો. મારું હંમેશા માનવું છે કે આપણે જ્યારે પણ સમજદાર હોઈએ ને ત્યારે પણ કોઈને શાંતિથી સાંભળી શકીએ ને એવા બની જઈએ ને તો આપણો કોન્ફિડન્સ ક્યારેય પણ ઓવર કોન્ફિડન્સ ન બને. થેન્ક યુ.